ફરીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। બ્રેકિંગ ન્યૂઝ જણાવી દઈએ, દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ભીષણ અકસ્માત સર્જાયો। અકસ્માતમાં 8ના મોત નીપજ્યા છે। બસ ટ્રક અથડાતા બંને વાહનોમાં આગ ભડકી ખૂબ જ મોટો અને ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી રહી છે। ઋષિકેશ ઇન્દોર બસમાં આગનો બનાવ બન્યો છે। 21 મુસાફરો ઘાયલ થયા છે। દોસામાં કરુણ દુર્ઘટના સર્જાઈ, બચાવ કામગીરી તેજ કરવામાં આવી છે। મહત્વના સમાચાર જણાવી દઈએ, રાજસ્થાનના દોસા જિલ્લામાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ગંભીર અને ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો છે। ઋષિકેશ ઇન્દોર જઈ રહેલી બસ આગળ ચાલી રહેલા ટ્રક સાથે અથડાતા બંને વાહનોમાં આગ ભભૂકી ઉઠી હતી। આ દુર્ઘટનામાં અત્યાર સુધી 8 લોકોના મોત થયા છે, જ્યારે 21 લોકો ઘાયલ થયા છે। ઘાયલોને તાત્કાલિક દોસા જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। પોલીસ અને બચાવ ટીમે ઘટના સ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી હાથ ધરી છે। મહત્વના સમાચાર જણાવી દઈએ, દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ભીષણ અકસ્માતની ઘટના બની છે, જેમાં 8ના મોત નીપજ્યા છે। દિવસે ને દિવસે અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે। તેવી જ રીતે એક ફરી ગમખ્વાર અકસ્માતની ઘટના બની। બસ ટ્રક અથડાતા બંને વાહનોમાં આગ ભડકી। ઋષિકેશ ઇન્દોર બસમાં આગ લાગી હતી। 21 મુસાફરો ઘાયલ થયા છે અને 8 લોકોના મોત નીપજ્યા છે। દોસામાં કરુણ દુર્ઘટના સર્જાઈ છે અને હાલ બચાવ કામગીરી તેજ કરવામાં આવી છે। આ ઘટનાથી ખૂબ જ ગમગીની છવાઈ ગઈ છે અને શોકનો માહોલ છવાઈ ગયો છે। અકસ્માત એટલો ગંભીર હતો કે અકસ્માતમાં 8 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા। હાલ પોલીસ અને બચાવ ટીમે ઘટના સ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી હાથ ધરી છે। ઘાયલોને તાત્કાલિક દોસા જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। रुकिए।